અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 6. ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરી. નારદ ઉવાચ વૈકુંઠાધિપતિર્ગત્વા ગોલોકે કિં ચકારઃ તત્સ્વ કૃપાં કૃત્વા મય્યમ શુશ્રુવેદન. નારદ બોલ્યા, હે નિર્દોષ નારાયણ, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાને ગોલોકમાં જઈને શું કર્યું તે સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરીને મને તે કહો. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, હે નિર્દોષ નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોક ગયા. તે પછી ત્યાં જે બન્યું તે હવે હું તમને વિસ્તારપૂર્વક કહું છું, તે સાંભળો. આ ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી અતિશય શોભતું તેજનું ધામ અને મનોહર છે. તેને શ્રી વિષ્ણુ ભગવાને દૂરથી જોયું, પણ એના તેજથી અંજાઈને તેમની આંખો બંધ થવા લાગી. એટલે ધીમે ધીમે આંખો ઉગાડતા ધીમા પગલે તે આગળ ચાલ્યા. તે વેળાએ તેમણે અધિક માસને પોતાની પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચીને અધિક માસ ખૂબ આનંદયુક્ત બન્યું. ત્યાંના દ્વારપાળો ઊભા થઈ ગયા. તેમણે શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોમાં વંદન કર્યું. પછી શ્રી વિષ્ણુએ ધીમે ધીમે ભગવાનના ધામમાં પ્રવેશ કર્યો. આ વેળા ત્યાંની શોભાથી તેમના નેત્રો અંજાઈ જતા હતા. અંદર જઈને શ્રી વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. આ વખતે તે શ્રી પુરુષોત્તમ ગોપીઓની વચ્ચે હતા. રત્નના સિંહાસન પર બિરાજમાન હતા. તેમને નમસ્કાર કરીને લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ વાચ. વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર, એક અવિનાશી, ઇન્દ્રિયોના અવિષય, અવિકારી, ભક્તો સમક્ષ પ્રગટ થનારા, ગોવાળનો વેશ ધારણ કરનારા, આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ કિશોર વયના, શાંત, ગોપીઓના પતિ, મનોહર, નવા મેઘ જેવા શ્યામ તથા કરોડો કામદેવ જેવા સુંદર છો. આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો. પીતાંબરથી પ્રકાશો છો. સૌમ્ય સ્વરૂપ છો અને આપની સુંદર આકૃતિ 3 ઠેકાણે વાંકી ઉભેલી જણાય છે. આપ રાસના ઈશ્વર, રાસમાં વસનાર અને રાસોત્સવ કરવા ઉત્સુક રહો છો. આપ 2 ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનાર, પીળા વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું. આમ સ્તુતિ કરીને શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી રત્નના શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. શાલિગ્રામ શિલાશુદ્ધમ શંખચક્રોપશોભિતમ પીતાંબરમ પદ્મનાભમ પદ્માક્ષમ પુરુષોત્તમમ. નમો ભગવતે વાસુદેવાય. શ્રી નારાયણ બોલ્યા, શ્રી વિષ્ણુએ કરેલ ઉપરના શ્રી કૃષ્ણ સ્તોત્રનો પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વ પાપનો નાશ થાય છે. અને જો કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો તે સારા ફળ આપનારું થાય છે. ઉપરાંત પુત્ર પૌત્રને વધારનારી ગોવિંદ વિશેની ભક્તિ થાય છે. અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ વધે છે. ભગવાન વિષ્ણુએ કરેલી શ્રી કૃષ્ણની પુરુષોત્તમ ભગવાનની જે સ્તુતિ છે તે શ્રી કૃષ્ણ સ્તોત્ર નામે પ્રખ્યાત છે, પ્રચલિત છે.
શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી તે અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાવ્યું. આ વેળાએ શ્રી કૃષ્ણની આગળ તે મળમાસ ધ્રુજી રહ્યો હતો. તે વખતે શ્રી કૃષ્ણે પૂછ્યું, આ કોણ છે? અહીં ક્યાંથી આવ્યો છે અને કેમ રડે છે? આ ગોલોકમાં કોઈ પણ દુઃખી હોતું નથી. ગોલોકમાં વસનાર તો બધા જ સદાય આનંદથી વ્યાપ્ત હોય છે. સ્વપ્નમાં પણ તેઓ ખરાબ સંબંધવાળા દુઃખની વાત સાંભળતા પણ નથી. છતાંય હે વિષ્ણુ, મારી આગળ આ દુઃખયુક્ત થઈને કેમ ઊભો છે? આની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે અને વારંવાર કેમ ધ્રુજી રહ્યો છે? શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, નવા મેઘમંડળ જેવા મનોહર. શ્રી ગોલોકનાથ શ્રી કૃષ્ણનું આ વચન સાંભળીને સિંહાસન પરથી એકદમ ઊભા થઈને શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર વૃત્તાંત કે દુઃખ એમની સમક્ષ કહેવા લાગ્યું. શ્રી વિષ્ણુ ઉવાચ. શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદની બનાવવામાં ચંદ્ર સમાન હે શ્રી કૃષ્ણ, હે મુરલીને ધારણ કરનારા, આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું તે સાંભળો. આ જ કારણથી એને હું અહીં લાવ્યો છું, કેમ કે એનો કોઈ સ્વામી નથી, કોઈ માલિક નથી. આપ એના તીવ્ર દુઃખરૂપ દાવાનળને દૂર કરો. આ અધિક માસ છે અને સૂર્યનો પ્રવેશ એનાથી દૂર રહે છે. તેથી આ મલિન હોય સર્વકાળે શુભ કર્મમાં અયોગ્ય ગણાય છે. સ્વામી રહિત આ મલમાસમાં પુણ્ય નિમિત્તે સ્નાન દાન ન કરવું જોઈએ. આમ સમજીને સ્વામી વર્ગ સહિત સર્વ વનસ્પતિઓ, લતાઓ આદિએ 12 મહિનાઓ, કળાઓ, કાષ્ટાઓ અને લવ આદિ કાળ અંશોએ, અયનોએ તથા વર્ષોએ આનો તિરસ્કાર કર્યો છે. આવા દુઃખરૂપ અગ્નિથી આ બળી રહ્યો છે અને મરવા માટે તૈયાર થયો છે. પણ પાછળથી બીજા કોઈ દયાળુએ એને પ્રેરણા કરી, તેથી તે મારે શરણે આવ્યો છે. હે ઇન્દ્રિયોના નિયંતા, શરણ ઈચ્છતો આ વારંવાર રડ્યા કરે છે અને ધ્રુજી રહ્યો છે. એણે પોતાનું સર્વ દુઃખ ખુલ્લી રીતે મને જણાવ્યું છે. ખરેખર એનું દુઃખ મોટું છે અને આપ વિના એને દૂર કરવું અશક્ય છે. આ કારણથી હું આ નિરાશ્રિતનો હાથ પકડીને આપના આશ્રયે આવ્યો છું. આપ પારકું દુઃખ સહન કરી શકતા નથી, આમ વેદ જાણનારા કહે છે. માટે કૃપા કરીને આપ આને દુઃખરહિત તથા આનંદયુક્ત કરો. આપના ચરણ કમળને શરણે આવેલો કોઈ પણ પ્રાણી ક્યારેય શોક કરતો નથી, આવું વેદ વેદતાઓ કહે છે. તો હે જગતપતિ, આ વચન કેમ મિથ્યા થાય? મારા માટે પણ આપે આનું દુઃખ કરવું પડે. હું સર્વનો ત્યાગ કરીને અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવવું સફળ કરો. સેવકે પ્રભુની સમક્ષ વારંવાર કદી પણ ન કહેવું જોઈએ. આમ નીતિકુશળ અને મહાબુદ્ધિમાન પુરુષો હંમેશા કહે છે. માટે હવે વધારે નહીં કહું. આમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાન તે ભગવાનના મુખ કમળને જોતા તેમની સામે ઊભા રહ્યા. ઋષિ ઉવાચ. શૌનકાદિક ઋષિઓ બોલ્યા, હે સુ, ઓ સુ, તમે ભગવત કથાનું દાનના કરનારા છો, માટે ઘણા વર્ષો સુધી જીવતા રહો, જેથી શ્રી હરિ લીલાઓની કથારૂપ સેવાનું અમૃત અમે તમારા મુખથી પાન કર્યા જ કરીએ. હે સુ, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું અને શું કર્યું તે કહો. શ્રી વિષ્ણુનો તથા શ્રી કૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોને ઉપકાર કરનાર છે. હે સૂત, બ્રહ્માજીના પુત્ર નારદજી ઋષિઓના ઈશ્વર તપસ્વી શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો. તે નારદ મુનિ ભગવાનના મહાન ભક્ત છે અને શ્રીહરિના દેહ સ્વરૂપ છે. તેથી તેમનું એ પ્રશ્ન વચન ઉત્તમ ઔષધરૂપ જ હોય. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મ્યના શ્રી નારાયણ નારદ સંવાદે પુરુષોત્તમ ભગવાનને વિજ્ઞપ્તિ કરી આ નામનો 6થો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપનું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
આવજો.